बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ કે જે પહેલા હતા અને કાયમ રહેશે, એનો શરૂઆત નથી કે અંત નથી, એટલે એને આદિશક્તિ કહેવાય છે. જન્મ નથી, એનું મૃત્યુ પણ નથી. એ પોતાનામાંથી કોઈ શક્તિ પ્રગટ કરે અને એ એવું જ કાર્ય કરે બધુંય. હા, કે જે આદિશક્તિ કાર્ય કરે બધુંય કરે. જેવી રીતે એક આપને સરળતાથી સમજાય એટલા માટે
કહેવાનું કે એક સ્ત્રી કન્યા અથવા પુત્રને જન્મ આપે તો સ્ત્રીને જેવું શરીર છે એવું જ શરીર એ જન્મ આપે એને પણ મળે છે. સ્ત્રી જેટલા કાર્યો કરી શકે એટલા કાર્યો બધાય જન્મનાર કન્યા અને પુત્ર એ પણ કરી શકે. એવું કાંઈ ન હોય કે જી એ સ્ત્રીમાં હોય અને બાળકમાં ન હોય. અલબત્ત ક્યારેક કોઈ ખોડ ખાપણવાળા જન્મે એ જન્મનારના કર્મ અને જન્મ આપનારનાય કર્મ એમે કહેવાય. પણ જનરલ વ્યૂ મોટે ભાગે એમ કહેવાય છે કે બધું જ કરી શકે હો. પ્રાગટ્ય થાય એના જેવું જ હોય સ્વરૂપ, એમાં કાંઈ ફેર નહીં. આપના હૃદય કમળમાં જે ભગવાનને જે પ્રાગટ્યને આપ માનો, સેવા પૂજા કરો, એના સ્વરૂપને કે જે આપના હૃદયમાં પણ બિરાજે છે એને પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, એને અમારા કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો સુંદર મજાનો મંત્ર બોલીશું. ભક્તિ કરવાના હેતુથી, સ્મરણ કરવાના હેતુથી, રાજી કરવાના હેતુથી, એમની કૃપા મેળવવાના હેતુથી. અને આ મંત્ર એનો રાગ આ દુર્ગા સપ્તસતીમાં સક્રાદય સ્તુતિ આવે છે એ રાગ ઉપર પણ ગાઈ શકાય છે. આમ તો ઘણા રાગ ઉપર ગાઈ શકાય હો. હા, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય આ રાગ છે સક્રાદય સ્તુતિનો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ
દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. આજે આપણને એક ભક્તએ એમ પૂછ્યું છે કે આ અચ્યુતાય અચ્યુત એનો અર્થ સમજાવો જો શક્ય હોય તો. તો આપણે પ્રયત્ન કરીએ કે આપણે નથી કહેતા અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ. અચ્યુત એટલે જે કાયમ છે એ અચ્યુત કહેવાય. ચ્યુત નથી. ચ્યુત એટલે કામ ચલાવ થોડા સમય પૂરતું હોય એ ચ્યુત કહેવાય. અચ્યુત એટલે કાયમી છે. ઈ અચ્યુતમ કેશવમ, આ કેશવ એ પણ કાયમી છે. એટલે અચ્યુતાય એટલે જે કાયમી છે સૂરજ દાદા એને નમન કરવાના એવો અર્થ આપણે કરવો હોય તો કરી શકાય છે. બીજા ઘણા અર્થ થતા હોય છે, એમાં આપણે કોઈ વાંધો નોંધાવવો નથી. પણ આપણી મતિ પ્રમાણે અમારું થોડું જ્ઞાન ભાગવતનું છે એ પ્રમાણે ये ज्ञान की है गंगा, ये ज्ञान की है गंगा, ऋषियों की अमर कहानी. આ ભાગવત એ આપણને બધાને જ્ઞાન આપે છે. આપણી ઉપર કૃપા આદિશક્તિની થાય છે.
સુરત દાદાની આપણે ભક્તિ કરીએ છીએ. અત્યારે આ બધું સુરત દાદાના કારણથી છે હો. આ આપણે થોડી મોડી ચાલુ કરી કથા. મોડી તો ન કહેવાય, વહેલી કરી, પણ વહેલી એ ન કહેવાય. પણ આપણે અકળાઈ ગયા હોય એવું લાગે છે. તડકો બહુ તડતડે એવું લાગે છે. કીડીયું ચટકા ન ભરતી હોય આપણા શરીરમાં, અને કેવું થાય એવું પછી આપણે જોઈએ તો ને કાંઈ ન હોય. એટલે થોડોક પરસેવો જો વળ્યો હોય તો પણ ચટકા ભરે એવું શરીરની અંદર આપણને કષ્ટ થાય છે. આનું કારણ સુરત દાદા. આ વાદળા, એનું પ્રેશર, આ તાપ, એ બધાની અસર. અને આપણે પાછા ટેવ ન હોય આવું બધું સહન કરવાની. જેને ટેવ હોય એ તડકામાં પણ મજૂરી કરતા હોય. બાંધકામ, ચણતર કામ, સ્લેબ ભરવાનું કામ, એ 9 વાગે ચાલુ કરે ને 1 વાગે પૂરું. સતત કરવું પડે હો કામ. અને એને એના કામમાં પ્રભુએ મદદ કરી હોય તો એને કાંઈ તકલીફ જેવું ન મહેસૂસ થાય. થતું હોય તો એ ભગવાનને ખબર અને એને ખબર. પણ આપણને એમ થાય કે એ આવા તડકામાંય કામ કરે છે, જો આપણાથી થોડે દૂર. તો એને અસર ન થતી હોય એવું બને, અથવા ઓછી થતી હોય એવું બને, અથવા તો ટેવ પડી ગઈ હોય એવું સહન કરવાની એવું બને. અથવા તો સુરત દાદાની કૃપા. અલ્ટિમેટ તો એ જ છે, અંતિમ આખરી અભિપ્રાય તો એમ જ અપાય કે ભગવાનની મહેરબાની ભાઈ. એના શરીરને એવી કેળવણી આપી, આપણા શરીરને આવી કેળવણી મળી. પણ આપણે હવે પછી સુરત દાદાની વ્યક્તિગત રીતે અમારી ઉપર કૃપા થાય, અમને કોઈ અગવડતા ન પડે અને ભાગવતની કથા સરળતાથી વાંચી શકીએ, ભગવાનને રાજી કરી શકીએ, આપને પણ જ્ઞાન આપી શકીએ. એટલું જ્ઞાન તો હોવું જોઈએ ને ભાઈ. એ ભગવાન આપે તો જ જ્ઞાન આપણને મળે. એમને વેચાતું નથી મળતું ભાઈ. અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપે, નહીતર ન આપે. અથવા પરોપકાર કરીએ તો આપે, નહીતર ન આપે. સુરત દાદા, એની ભક્તિ આપણે દરરોજ એટલે કરીએ છીએ વાલા ભક્તો, કે આપણી ઉપર વ્યક્તિગત કૃપા કરે, રાજી થાય અને એની અસરમાંથી આપણને મુક્ત રાખે. આ ભાગવતમાં એકવાર એક એવી કથા આવે છે હો, કે આ 5 પાંડવો અને કૃષ્ણ એ તારા ખપ્પરમાંથી મુક્ત
રીએ એવું કરજો એમ ભીમ દાદાએ માગ્યું છે. ખપ્પર જોગણી પાસે દ્રૌપદી એ ખપ્પર જોગણી સ્વરૂપ હતા એમ કહેવાય છે. અને ભીમ દાદાએ માગી લીધું છે એના સ્વરૂપમાં આવ્યા ત્યારે. તો આપણે આવી રીતે ભક્તિ કરીએ બસ. આપણને કાંઈ ભગવાન કૃષ્ણ કાંઈ કહે નહીં કે આમ કરો આમ કરો આમ કરો. એ તો અર્જુન ભીમ પાંડવો, અને ત્યારે એને ખબર નહોતી કે આ ભગવાન છે. આપણને અત્યારે જ્ઞાન છે કે આ કૃષ્ણ કહેવાય, આ રામજી કહેવાય, આ ભાગવત ભગવાન કહેવાય. તો જેવી રીતે 5 પાંડવો અને 1 કૃષ્ણ, એક ખપ્પર જોગણી તારા ખપ્પરમાંથી બાદ રાખજે. અને એને વરદાન મળ્યું ખરું ભીમ દાદાને. અને બધાય 5 પાંડવો અને કૃષ્ણ એની સજા ખપ્પર જોગણીની એમાંથી મુક્ત રહી શકે. એવી રીતે આપણે ભક્તિ કરીએ અને શુદ્ધ ઈરાદો. ભગવાન એમ કહે છે કે તમને એટલું તો જ્ઞાન છે ને, તમને એટલે અમને, અને તમે સાંભળો છો એટલે તમને એટલું તો જ્ઞાન છે ને કે ભક્તિ કરો એટલે બધું હરખું થઈ જાય. તો ભક્તિ કરો. તો એટલે આપણે ભક્તિ કરીએ છીએ. સુરત દાદા એમને રાજી કરવાની, અને દરરોજ મંગલાચરણમાં કાંઈ ને કાંઈ નવું, કાંઈ ને કાંઈ નવું, કાંઈ ને કાંઈ નવું સમજાવીએ છીએ. અને ઈરાદો સુરત દાદાની ભક્તિ કરવાનો છે. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું જ નામ છે. અચ્યુત એ પણ સુરત દાદાનું જ નામ છે. આવા નામનો જાપ કરીએ. અત્યારે આપણે સવારના સમયમાં 9:30 પછી 10 આસપાસ, અને રામરોટીનો સમય થાય 12 વાગે. જોકે આપણે દરરોજ કોઈને રામરોટી આપી શકતા નથી. બધાએ પોતપોતાની ઘરે જ આ નિત્ય ભાગવત એ સાંભળી નહીં, પોતાની ઘરે જઈને ભગવાન ન્યા વ્યવસ્થા કરશે. આપણે નથી કરી શકતા. તો એ આપણી કોઈને કોઈ જીતની કસોટી કે આપણે દિવ્ય કથા કરીએ, તમે કથા સાંભળો, છતાંય આપણે પોતાની ઘરે જઈને આ ભોજન લેવું પડે. નહીતર જ્યાં ભાગવત હોય ત્યાં તો વાલા ભક્તો ભોજન 3 ટાઈમ હોય. સવારનો નાસ્તો, બપોરનું ભોજન 12 વાગ્યા આસપાસ, 11 વાગે ચાલુ થઈ જાય. જાજા હોય ભક્તો તો બધાને જમાડે ભાગવતના આયોજકો. અને રાત્રિનું ભોજન, અને ઘણાને ઉતારાય આપે બહારથી આવ્યા હોય એને. એ આ ભાગવત ભગવાનની કૃપા હોય અને થાય એટલું આપણે કરવાનું. બાકી તો ભગવાનની કૃપા થાય ત્યારે કરાવશું. આપણે આ ભાગવત નિત્ય ભાગવત અંતર્ગત
દરરોજ કથા કરીએ છીએ, કાંઈ ને કાંઈ નામ તો લઈએ છીએ, કોઈ ને કોઈ અવાજ તો કરીએ છીએ, અને એ અવાજમાં એવી પવિત્રતા છે, એવી શક્તિ છે કે એ અવાજથી બધું જ કલ્યાણ જ થાય છે. કાંઈ નુકસાન નથી થતું. આપણે આટલો ટાઈમથી ભાગવત કરીએ છીએ, નિત્ય ભાગવત. ક્યારેય તમે સાંભળો છો તો કોઈને નુકસાન થયું હોય, ઉલટાનું નુકસાનમાંથી બચ્યા હોય એવી અનુભૂતિ થઈ હશે? ઉલટાની એવી અનુભૂતિ થઈ હશે કે ભાગવત કથાથી, નિત્ય ભાગવત શ્રવણ કરવાથી, નિત્ય ભાગવત કહેવાથી અમને તો એવી ખાતરી થઈ જ છે કે ભલે થોડી થોડી પણ આપણી ગાડી હલાવે છે આ ભગવાન જ હો. હા, એ ભાગવત ભગવાન કયો, સુરજ દાદા કયો. અને આપણે એટલે તો કેવું સરસ મજાનું આ સોપાન શરૂ કર્યું કહેવાય કે આપણે ક્યારેય ઉતાવળ છે? ઓલું તો સપ્તાહ વાંચવા જઈએ ત્યારે 7 દિવસમાં કાંઈ પૂરી ન થાય. પૂરી એટલે સપ્તાહ, અને સપ્તાહ પૂરી ન થાય 7 દિવસમાં, તો આપણે પછી શું કરીએ? થાય એટલી કથા કરીએ અને પછી કથાને વિરામ આપી. અને પણ એના કરતાં તો, અને કથામાં ઘણી વખત સપ્તાહ કથામાં એમ કહેવું પડે કે બીજી કથા કરવી છે એટલે ટાઈમ નથી, બીજી એટલે આને આ 7 દિવસ દરમિયાન. એટલે અમે આ ટૂંકમાં કથા કહીશું. આ કથા માત્ર એનું સ્મરણ કરીને કરીશું, બસ. એમ ઘણી કથાઓ આપણે એવી રીતે ઝડપથી કરવી પડે. પણ અહીંયા તમે એક વસ્તુ અનુભવ કરો પ્રિય ભક્તો, કે આ નિત્ય ભાગવત અંતર્ગત ક્યારેય આપણે એવું કીધું કે અમને ટાઈમ નથી? નહીંતર અમારે વિગતવાર કથા કરવાની ઈચ્છા છે, એવું કીધું નથી અમે ક્યારેય. એ અમને ખાસ ખબર છે અને અમારે કદી કહેવાય નહીં. ઊંધા કોન્ટ્રરી આપણે એમ કહી છીએ કે આપણે આ કથા વિગતવાર કરવી છે. અને થોડું મોડું થાય તો વાંધો નથી ને, તો તમને પૂછીએ છીએ. તમે કહો એમાં કાંઈ વાંધો નહીં. આપણો હેતુ જ ભક્તિનો છે અને ભગવાનની વાણી, પવિત્ર વાણી જ આપણે કાઢવાની છે. અને એના કારણથી ભગવાનની કૃપા થશે. અને આમાં ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है, कुछ मीठा है, जितना खाया उतना मीठा है, जो हाथ ना आया वो खट्टा है. ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है, कुछ मीठा है. એટલા જીવન એ આવું છે ભાઈ. ભગવાનની કૃપા થાય અને જેટલું આપણે સરળતાથી જીવી શકીએ વિના કષ્ટ, અને ભવિષ્યમાં પણ કોઈ જાતનું કષ્ટ ન પડે એવું બન્યું છે વાલા ભક્તો, કે જેણે જેણે કથાઓ કરી છે, કરાવી છે. અમારા ઘણા અનુભવો છે. ઘણી જગ્યાએ અમે સપ્તાહ કથાઓ વાંચીએ છીએ અને બધાને, અરે ભાગવતમાં પણ આવે છે વાલા ભક્તો
કે બલિરાજા પાસેથી જેટલું લીધું ભગવાને એના કરતાં અનેક ગણું આપ્યું છે હો. હા હા હા. તો આપણી પાસેથી ભગવાન આ ભાગવત કથા એ નિમિત્તે જે કાંઈ લઈએ, અત્યારે આપણે જે કાંઈ ભાગવત કથા નિમિત્તે થઈ શકે ધન એની જોગવાઈ એટલું આપણે કરીએ અને ભગવાન રાજી થાય અને આપણે કથા કરી શકીએ. ભલે આપણે કથામાં કોઈ જાતની સગવડતા, સરળતા કે સેવા એની જરૂર ન પડે. એ ભગવાનને પ્રાર્થના કરીએ બસ. અને જેવી થઈ શકે એવી કથા તો કરીએ છીએ. ભગવાને આપણને બધાય ભક્તોને, મનુષ્યોને એવું શીખવ્યું છે કે તમે જેટલી અને જેવી થઈ શકે એવી કથા કરો. માત્ર રામ 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 રામ, રાધા 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 રાધા, આટલું કરો તોય બસ, તોય ભગવાનની કથા જ કહેવાય. અને પછી તમે એક અધ્યાય, એક શ્લોક, અડધો શ્લોક, અરે 1/4 શ્લોક તમે ભગવાનનું સ્મરણ કરો એટલે ભગવાનની કૃપા થાય. કળિયુગમાં તો વહેલા ભગવાન પ્રસન્ન થાય છે હો. સૂર્ય ભગવાન એનો દિવ્ય મંત્ર, બધાય મંત્ર દિવ્ય જ હોય છે, પણ આપણને પ્રિય છે એ મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સુરત દાદાનો મંત્ર છે. બહુ દિવ્ય અને બહુ અસરકારક, આપણને ગમે એવો, અને આપણે દરરોજ એની ભક્તિ કરવાના હેતુથી આ કરીએ છીએ. અને પછી આપણે ભાગવત કથા કરીએ ને, આ મંગલાચરણ કર્યું કહેવાય. અને મંગલાચરણ કર્યા પછી ભાગવત કથા, નિત્ય ભાગવત કરીએ એટલે ભગવાનની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા બહુ થાય હો. હા, અને મંગલાચરણનું બહુ મહત્ત્વ છે. તમે જોજો ભાગવત કથા મંગલાચરણ વગર ક્યારેય કરવામાં આવતી નથી. પહેલાંની વાત નથી કરતા, હવે પછીની વાત. અત્યારે જે કથાઓ થાય છે એમાં તો કલાક કલાક, દોઢ કલાક, 2 કલાક મંગલાચરણ કરવામાં આવે છે, શ્લોકો બોલવામાં આવે છે અને પછી કથા થાય છે. પણ એક વસ્તુ આપને કહી દઈએ, આ નિત્ય ભાગવત છે એટલે આપણે કોઈ ઉતાવળ નથી કથા કરવાની. અને આપણે મંગલાચરણ લાંબુ જ કરીએ છીએ. કારણ કે પછી આપણે એક શ્લોક બોલીએ ને તો બહુ અસર થાય હો ભાગવત, નિત્ય ભાગવતની. અને સુખદેવ ભગવાને પરીક્ષિત રાજાને જ્યારે ભાગવત કથા સંભળાવીને ત્યારે મંગલાચરણ જ પછી કર્યું હતું, પહેલાં કથા કરી હતી. ચાલુ બધું ચાલે,
ભાગવતમાં એવા કોઈ ચુસ્ત નિયમ નથી કે તમારે આમ જ કરવું, આમ નહીં કરો તો નહીં મળે, આમ નહીં કરો તો ફળ નહીં મળે, એવું નથી કીધું વાલા ભક્તો. ભગવાને કરુણામય, દયામય અને કૃપામય અવસર આપ્યો કહેવાય કે તમે ભાગવત એના નામથી પણ ભવ પાર ઉતરી શકો. કાંઈ ન આવડે, કાંઈ ન બોલો, અને કઈ કથામાં ગયા હતા, કઈ કથા હતી એ કે નિત્ય ન આવડે તો કાંઈ નહીં, ભાગવત. અચ્છા, અને ભાગવતમાં શું આવ્યું હતું એ કે પ્રાર્થના. કેવી પ્રાર્થના? इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. આપણે એ પરમ કૃપાળુ પાસે, સુરજ દાદા પાસે, પરમ કૃપાળુના પ્રાગટ્યો પાસે શક્તિ માગવાની છે. અને એવી શક્તિ આપો પ્રભુ કે અમે હાલી શકીએ, ચાલી શકીએ, બોલી શકીએ, સૂઈ શકીએ, અમને ક્યારેય કાંઈ કષ્ટ ન થાય. અને ભાગવતનો પહેલો જ સિદ્ધાંત ભગવાનનો એવો છે કે જે કોઈ મારી કથા ચાલુ કરશે એને, અને એવું આવે જ છે ને ભાઈ, આ ભક્તિદેવી જ્ઞાન વૈરાગ્યની કથામાં કે ગંગા કિનારે કથા શરૂ કરી, એની અસર ઠેઠ યમુના કિનારે થઈ હો. આ છે ભાગવત. તો આ સુંદર મજાનો મંત્ર, એનો અર્થ એવો છે કે ભગવાન સૂર્ય દાદા એ ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે હો. હા, ત્રણેય લોકોના સ્વામી છે. ત્રણેય લોકો એટલે લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. અમે જો કે દરરોજ સમજાવીએ છીએ, એ તમને સમજાય તો ગયું હોય, તમને સમજાતું હોય, તેમ છતાંય અમે આ મંગલાચરણ બરાબર થાય અને સુરજ દાદાની કૃપા મળે અમારી ઉપર અને તમારી ઉપર. વ્યક્તિગત તો મળે જ દરેક ભક્તને. આખા જગતની વાત જુદી, એ દાદાએ નક્કી કરવાનું કોને કેટલી રાહત આપવી એ બધું. પણ સુરજ દાદા એ બધા જ મનુષ્યોના, ભક્તોના પાપોનો નાશ કરનારા છે. પ્રચંડ તેજ ધારણ કરે છે. સૂર્ય ભગવાનને અમે, તમે, આપણે બધાય સત સત પ્રણામ કરીએ. સત સત એટલે અહીંયા એવો અર્થ થાય છે કે વારે વારે સૂર્યનારાયણ ભગવાન છે તો જ આ જીવ એ જીવી શકે છે, રહી શકે છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ એમાં પણ છે, વિષ્ણુ સ્વરૂપ એમાં પણ છે, મહાદેવજી સ્વરૂપ એમાં પણ છે. સૂર્યનારાયણ ભગવાન એની શક્તિ
એની ભક્તિ કરે એને આપે અને ભક્તિ નથી કરતા એને આપે છે ભાઈ. સૂર્યનારાયણ ભગવાન ભક્તોનું ધ્યાન રાખે એવું નથી હોતું, પણ ભક્તોનું ધ્યાન રાખે વધારે પ્રમાણમાં જો ભક્તિ કરે તો. અને ભક્તિ એ દયા કરે તો જ થઈ શકે ભાઈ. નહીતર આ કળિયુગ આ પૃથ્વી ઉપર આપણે મનુષ્ય આપણું ધાર્યું નથી કરી શકતા. સૂર્ય ચંદ્ર માતા પિતા એ ડાયરેક્ટ ભગવાન છે, પ્રત્યક્ષ દેવ છે, એના દર્શન કરી શકાય એવા ભગવાન છે. અને દેવાનું જ કાર્ય કરે છે આ સૂરજ દાદા. કોઈ પાસેથી કાંઈ લેતા નથી અને લઈ શકે પણ નહીં. આપણી પાસે છે હું હોય શું, તો અલબત્ત સૂરજ દાદાને આકાશ પાતાળ પૃથ્વી 14 બ્રહ્માંડ કાંઈ નથી જરૂર. એ તો બધું એની પાસે ઓલરેડી ઇઝ ધેર. પણ ભક્તિ કરીએ તો એને બહુ રાજી થાય હો. અને માગ્યા વગર અનેક ગણું આપે. એ આપણે પછી કથામાં કહેશું, ભાગવતમાં કથા આવશે ત્યારે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. શ્રી શુક ઉવાચ હે રાજન, આપણે આજે દિવ્ય કથા અંતર્ગત સુંદર મજાની રચના અને રાસ લેવાય તો તમે લેજો, એ આપણે સંભળાવી છે. આને મંગલાચરણમાં જ ગણો ને તમે. જેમાં કથા તો કથા છે ભાઈ, કથા. હરિ અનંત હરિ કથા અનંતા. તમે ગમે એ બોલો, કોઈ પણ વાક્ય શબ્દ એ કથા જ બની જાય. અને ગાવાનું એ તો તમારા એક જાતના આ ભાગવત એમાં રસ જાગે એટલા માટે આ પ્રવૃત્તિ છે. અને આજે આપને રાસ લેવાય તો લેજો, અને નહીતર આપ સાંભળશો તો પણ, અને ગવાય તો ગાજો. આપણે ગંગા બધાયને પવિત્ર કરે છે, અને એ ગંગા આપણને બધાયને શું કહે છે એ આપણે
ગંગામાં જઈએ, કથામાંય શ્રદ્ધા હોય તો જ થાય ને ભાઈ, નકર તો બકવાસ લાગે. એ ક્યાં દેકારો કરે છે, ભાગવત ક્યાં છે? પણ તમને ન સમજાય, તમને ન ખબર પડે, તમને જ્ઞાન ન હોય, તમારી ભક્તિ ન હોય, પછી ક્યાંથી તમને આ કથા એમાં રુચિ જાગે? એવી જ રીતે ગંગામાં, ગંગાજી એ શ્રદ્ધા હોય તો જ આપણા પાપ એનો નાશ કરે. અરે ગુજરી ગયેલા મનુષ્યો એના અસ્થિ પણ જો ગંગામાં પધરાવવામાં આવે તો એના ગુજરનારના આત્માને સુકૂન મળે છે, આનંદ મળે છે, અને પરિવારને પણ એક કાર્ય કર્યું, એક ધર્મનું પાલન કર્યું એવો સંતોષ મળે છે. ગંગાજી આવું બધું કરી શકે. અને ગંગાજી કહે છે કે હે ભક્તો, માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાની. આપણે માનીએ તો જ ગંગામાં છે. ગંગા મૈયા, ગંગા મૈયા, ગંગા મૈયા. મનમાં, હૃદયમાં એના વિશેની સદ્ભાવના, ભક્તિ, પવિત્રતા બધું હોવું જોઈએ. તો જ ગંગા કૃપા કરે અને ગંગામાં આપણને જીવન પર્યંત સુખ આપે, આનંદ આપે, ભક્તિ કરાવે. અને ન માનીએ તો જેમ બીજી બધી નદીઓ કે વહેતું પાણી નદીએ ન હોય, અને ચોમાસું હમણાં વરસાદ પડશે પછી પાણી વહી જતું હોય નદીમાં, નાળામાં, ખાડામાં, ખાબોચિયામાં પાણી વહી જાય તો બેતા પાણી. આપણે માનીએ તો ગંગા, નહીતર બેતા પાણી. માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બેતા પાની. જો સ્વર્ગ ને દી ધરતી કો, ગંગા આમ તો સ્વર્ગમાંથી જ આવ્યા છે ને. જો સ્વર્ગ ને દી ધરતી કો, मैं हूँ प्यार की वही निशानी. मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. युग युग से मैं बहती आई, युग युग से मैं बहती आई, नील गगन के नीचे. सदियों से मेरी धारा, एक સદી એટલે 100 વર્ષ. હા, આપણે નથી કહેતા ક્રિકેટમાં કે આજે એણે સદી ફટકારી. હવે અમને ખબર નથી કે સદી ફટકારી એટલે કેમ શું કર્યું હશે, પણ આપણે એવું કંઈ જાણવું નથી. આ તો એક તમને યાદ કરાવવા માટે કે સદીઓ સે મેરી ધારા,
प्यार की धरती सींचे। સદીઓથી આ ધરતી ઉપર ગંગા વહે છે। मेरी लहर लहर पे लिखी है, मेरी लहर लहर पे लिखी है, इस देश की अमर कहानी। मेरी लहर लहर पे लिखी है, इस देश की अमर कहानी। આપણા દેશની, ભારત દેશની વાત છે। હરિઓમ 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 હરિઓમ। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी। स्वर्ग ये ધરતીમાં, ધરતીલોકમાં ધરતીને પ્રેમની નિશાની આપી છે। પ્યારથી, પ્રેમથી સ્વર્ગને दी है धरती को, मैं वही हूँ गंगा। ગિફ્ટ આપી છે સ્વર્ગએ ધરતીને પ્યારની, પવિત્રતાની। એ હું ગંગા છું। ગંગામાં કહે છે, ગંગામાં એટલે કોઈ સ્ત્રી ઘરડા હોય એનું નામ નથી આપણે લેતા હો, ઘણાયનું નામ ગંગા રાખ્યું હોય। અને ઘણા એને એમ કહેતા હોય, ગંગામાં ભક્તિ કરો છો કે? એ કે હા દીકરા, ભક્તિ ન કરું તો કેવી રીતે રહેવું? હવે જો વૃદ્ધો ઘટપણમાં ભક્તિ કરે, શ્રદ્ધા રાખે, એટલા માટે કે હવે પછીનો જન્મ જો લેવો પડે કોઈ કર્મના હિસાબથી, તો આ જિંદગી જેવો ન મળે અને ઉત્તમ જન્મ ભક્તિ કરીએ એવો મળે, અને કદાચ લેવો જ ન પડે એવી ભક્તિ અમારે કરવી છે। અને ગંગાજી કહે છે, કોઈ વજુ કરે મેરે જલ સે, कोई वजू करे मेरे जल से, कोई मूरत को नहलाए, कोई वजू करे मेरे जल से, कोई मूरत को नहलाए, कहीं मोची चमड़े धोए, कहीं मोची चमड़े धोए, कहीं पंडित प्यास बुझाए। ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े, इंसान की है नादानी, इंसान की है
નાદાની મૂર્ખતા કહેવાય છે. માણસ માણસની સાથે ઝઘડા કરે, માણસ માણસની સાથે તકરાર કરે, માણસ માણસને ન ગમે એવી વાણી બોલે, માણસ માણસને ન ગમે એવું વર્તન કરે, આ ધન્ય કહેવાય. કે આવી પ્રવૃત્તિ અને ભગવાને પણ ગજબ કહેવાયો કે જેમ તપ કરે, ભજન કરે, કીર્તન કરે, ભક્તિ કરે, વિનય, વિવેક, નમ્રતા બધાય કરે, એમ આવા પણ માણસો ભગવાને બનાવ્યા. હવે બધાય ભક્ત કેમ ન બનાવ્યા? અરે નથી બનતા. ભગવાન તો બધાયને ભક્ત બનાવવા માગે છે. કોઈ પણ જીવ, પછી આપણને તો મનુષ્યની ખબર હોય, ઓળખીએ મનુષ્યને, તો મનુષ્ય કોઈ એવા નથી બનાવ્યા જન્મ થાય ત્યારે કે દુષ્ટ, પાપી. અલબત્ત કોઈ કર્મ એવા હોય અને મનુષ્ય જન્મે પછી જન્મથી જ પાપ કર્મ કરે, એ જન્મ જન્મના પાપ કહેવાય. એની ઉપર ભાગવત ભગવાન કૃપા કરે તો એના અનેક જન્મોના પુણ્ય એ ન કરી શક્યા હોય તો આ જન્મમાં ભાગવત કથા સાંભળવાથી માત્ર તમારે બેઠા બેઠા હૃદયમાં સાંભળવાનું જ છે. ભાગવત કથા અમે કરીએ કે બીજા કોઈ વક્તા સંભળાવે તો તમારે બેઠા બેઠા શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, રાધા 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 રાધા, આ નામ જાપ કરવું અને કથા સાંભળવી તો કૃપા થાય. લડાઈ, ઝઘડા, તકરાર અંદરો અંદર. અને આ કળિયુગ છે ને, અમે તો બધી જગ્યાએ વાત કરીએ છીએ, સમજાવીએ છીએ કે ભાઈ લડાઈ ઝઘડા છોડો. ભગવાનને પસંદ નથી આ તમારી તકરાર, લડાઈ ઝઘડા, અભિમાન. ભગવાન તમારી ઉપર કૃપા નહીં કરે. તમે આ છોડી દો અને શક્ય હોય તો વાલા ભક્તો માફી માગી લેવી. કોઈ તકરાર થાય કોઈની સાથે તો, બાકી લડાઈ ઝઘડા એને છોડવા, લડાઈ ઝઘડા ન કરવા. એમ આ ગંગા મૈયા આપણને ઉપદેશ આપે છે કે આ મૂર્ખતા છે ભાઈ. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. ગૌતમ અશોક અકબરને, गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए. આ ગંગા ઘાટ, આ પૃથ્વી ઉપર, આ ભારત દેશમાં ગૌતમ, અશોક, અકબર એમને બધાએ પ્રેમ કર્યા છે એકબીજા ઉપર. અને એવું શીખવું છે કે પ્રેમ કરો બસ.
तुलसी गालिब मीरा ने, तुलसी गालिब मीरा ने यहाँ ज्ञान के दीप जलाए। मेरे तट पे आज भी गुंजे। ગંગામાં કહે છે, ગંગા મૈયા આપણને સમજાવે છે કે મારા કિનારા ઉપર, મારી આસપાસ આજે પણ मेरे तट पे आज भी गुंजे नानक कबीर की वाणी। हरिओम 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 हरिओम। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। પ્રિય ભક્તો, આજે આપણે આ ગંગા, એમનું મહત્વ, એમની વેદના, અને હવે આપણે ગંગા એ શું કરે છે, ગંગામાં આપણી ઉપર કેવી રીતે કૃપા કરે છે, એ આપણે થોડી આ ગંગા, એમની કથા આપણને વધારે પુણ્ય આપનારી છે. અને આપણે પછી નિત્ય ભાગવત અંતર્ગત આવતીકાલે આ ગંગા, એમની વાત પણ સાથે સાથે કહેવી છે કે પછી આપણે ગંગા અવતરણની કથા કરીએ ત્યારે આપને સમજાઈ જાય, સમજવામાં સહેલું પડે એવી આપણે વાત કરવાની છે, કથા કરવાની છે. ત્યારે આપણે સહેલું થાય એટલે આપણે હવે આ નિત્ય ભાગવત અંતર્ગત ગંગાજીની કથા એ આપણે કરીશું. બાકીની આ તો ગંગાજી આપણને બોધ આપે છે. હવે ગંગાજી શું કરે છે, કેવી રીતે કરે છે, એ થોડીક વાત આપણે પછી કરીશું. અત્યારે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત થોડીક કથા કહીશું. ઋષભદેવજી ના રૂપમાં આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું, અવતાર ધારણ કર્યો અને પોતાના 100 પુત્ર એને બોલાવી અને ઉપદેશ આપ્યો છે. હા, આપણે આપણા સંતાનોને દરરોજ ઉપદેશ આપવો એ આ કથા ઉપરથી ફરજિયાત બને છે કે આપણે દરરોજ આપણા સંતાનોને, અને અમે સંતાનો લાયક થાય, મોટા થાય, કર્મ કરવાની સમજ આવે ત્યારે આપણે ઉત્તમ ઉપદેશ આપવાનો છે. એવું ઋષભદેવજીની કથામાંથી આપણને ભાગવતકારોએ શીખડાયું છે.
ઋષભદેવજીએ કહ્યું, મૃત્યુલોકમાં મનુષ્ય શરીર વિષય ભોગવવા એના માટે નથી આપ્યું. આ શરીર વિષય ભોગ એ તો મનુષ્ય સિવાયના બધા જ જીવ પણ ભોગવે છે. એમાં કાંઈ મનુષ્યની લાયકાત ન કહેવાય. મનુષ્યનું શરીર આપણને એટલા માટે આપ્યું છે કે પ્રભુની ભક્તિ કરી શકાય. એ તો મનુષ્ય સિવાયના પણ કરી શકે. બધા જ જીવ આહાર, નિંદ્રા, ભય, મૈથુન કાર્ય એ બધું કરે છે. શરીર બધા જ જીવને છે. એટલે આ આહાર લેવો, નિંદ્રા કરવી, ભયનો અનુભવ કરવો, એવા કાર્યો, મૈથુન કાર્ય કરવા, એવા કાર્ય મનુષ્ય સિવાયના પણ કરે. એટલે કાંઈ નવાઈ ન કહેવાય મનુષ્ય કરે તો. પણ મનુષ્યએ શું કરવું કે જે નવીન લાગે, નવાઈ કહેવાય. મનુષ્યનો દેહ સાર્થક બને એટલા માટે મનુષ્યનું શરીર ભગવાને આદિશક્તિએ તપ કરવા માટે આપ્યું હોય છે. મનુષ્યનું શરીર પરમાત્માનું ભજન કીર્તન, નામ સ્મરણ, કથા, સત્સંગ કરવા જરૂરી છે. પરમાત્માનું ભજન કીર્તન સતત કરવું, એમ ઋષભદેવજીએ એમના સંતાનોને 100 દીકરાઓને ઉપદેશ આપ્યો છે. અને સત્સંગ સતત કરીએ, દરરોજ નિત્ય કરીએ, કથા પણ સદા સેવ્યા નિત્ય સાંભળીએ તો જ હૃદય શુદ્ધ થાય છે. મનુષ્યના હૃદયની શુદ્ધિ એ ભગવાન સિવાય કોઈ ન કરી શકે હો. હા, ભગવાન જ એવું બધું કરે કે હૃદય તમારું શુદ્ધ બને. આ કથા સાંભળવાથી હૃદયની શુદ્ધિ થાય, આચરણની શુદ્ધિ થાય. સંતો, મહાપુરુષો, ઋષિઓ, ગુરુજનોની સેવા કરવાથી મુક્તિ મળે છે. મહાપુરુષો એટલે જે મનુષ્યો પરમ શાંતિયુક્ત, ક્રોધ રહિત, બધાયના શુભચિંતક બને, સૌનું કલ્યાણ કરનારા અને સદાચાર યુક્ત હોય, એને જ મનુષ્ય કહેવાય.
બાકીના બધાય માણસનું શરીર હોય પણ મનુષ્ય ન કહેવાય, કર્મ એવા ન હોય તો. ઋષિઓ, ગુરુજનો, માતા પિતા, સંતો એમની સેવા કરે એ જ માણસ કહેવાય. અને ક્રોધ ન કરે, શાંતિ રાખે, શાંતિથી વર્તન કરે, બધાયના શુભ ચિંતક બનીને રહે, સૌનું કલ્યાણ કરનારા માણસ એ જ માણસ કહેવાય છે. મનુષ્યનું સાચું કલ્યાણ કયા કર્મો કરવાથી થાય છે એ મનુષ્ય જાણતા નથી. મનુષ્યને ખબર નથી હોતી કે શેમાંથી કલ્યાણ થશે, એટલે ક્ષણિક સુખ માટે અંદરો અંદર વેર બાંધે છે. ક્ષણિક સુખ, કલાક, મિનિટ, ક્ષણ એનું સુખ માટે અંદરો અંદર ભાયું ને વેર કે આજે મેં કીધું એમ તે કર્યું નહીં, હું કામ? પછી અભિમાન જાગે, ક્રોધ જાગે અને વેર બંધાય કે હું તારી બાઉન્ડ્રીમાં નહીં અને તું મારી બાઉન્ડ્રીમાં નહીં. આ વેરભાવ બાંધવા એ મનુષ્ય ન કહેવાય, એ મનુષ્યનું ખાલી શરીર કહેવાય. આવા આચરણ કરવાના નથી. જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપી શકતો નથી, ભક્તિના ઉપદેશ દ્વારા જે મનુષ્ય પોતાના સંબંધીને મૃત્યુના ફાસલામાંથી છોડાવી શકતો નથી, એ મનુષ્ય સ્વજન ન કહેવાય, ગુરુ ન કહેવાય, માતા પિતા ન કહેવાય, ઈષ્ટ ન કહેવાય અને પતિ પણ ન કહેવાય. લ્યો હવે એટલે, અને અત્યારે તો કળિયુગ છે તો મોટે ભાગે બધાય આવું માનતા જ નથી. તમે કોઈને કથા સંભળાવો મફત તો એ કે અમારે નથી સાંભળવી ભાઈ, તમે ધીમે ધીમે તમારા પૂરતું કરો. લ્યો, માતા પિતા પોતાની ફરજ બજાવતા હોય કે સંતાનોને ભાગવત શીખવે, ધર્મની વાત કરે અને કેવી રીતે જીવન જીવાય એ સમજાવે તો સંતાનો સુખી થાય. પણ સંતાનોને આવી પ્રવૃત્તિમાં રસ નથી હોતો તો એ કંઈ સંતાનો એ મનુષ્ય ન કહેવાય, મનુષ્યનું શરીર મળ્યું કહેવાય. કળિયુગની અસરમાં જીવન જીવતા હોય એવું કહેવાય. એ વાસ્તવમાં ભક્તિ નથી કરતા એમ કહેવાય. અને મૂર્ખતા, ક્રોધ, સ્વાર્થ, લાલચ, અભિમાન એના કારણથી પોતાનું જીવન, મનુષ્ય જન્મ, મનુષ્ય રૂપે શરીર મળ્યું હોય તેમ છતાંય મનુષ્યને લડાઈ ઝઘડા કરીને પરેશાન કરે. આવા મનુષ્ય એ મનુષ્ય નથી કહેવાતા.
અન્ય બધાય સાધનો તત્વો એના કરતાં એમ કહેવામાં આવ્યું છે કે વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે. એના કરતાં ચાલનારા જીવ શ્રેષ્ઠ કહેવાય છે. આ વૃષભદેવજી કહે છે પોતાના સંતાનોને ઉપદેશ આપવા માટે. ચાલનારા જીવો કરતાં જ્ઞાની પશુ શ્રેષ્ઠ છે. પશુ એ જ્ઞાની કહેવાય, નકર એ જો પાપ કર્મ કરનારા હોય પશુઓ પણ, તો એ ચાલતા ચાલતા તમે ચાલતા હોય રસ્તામાં અને તમને હળીદળીને મારી લે, માથું મારે, પછાડી દે, આવું પણ હોય છે. તો મનુષ્ય જ્ઞાની પશુ શ્રેષ્ઠ એમ કહ્યું છે. પશુ કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્ય કરતાં ગંધર્વ શ્રેષ્ઠ છે. આ વૃષભદેવજી સમજાવે છે. અને ગંધર્વ કરતાં સિદ્ધ લોકો કરતાં દેવો, દેવો કરતાં ઇન્દ્ર કરતાં બ્રહ્માપુત્રો કરતાં રુદ્ર શ્રેષ્ઠ છે. અને બ્રહ્મા કરતાંય શ્રેષ્ઠ કોણ? તો આદિશક્તિ. અને હું આદિશક્તિનું પ્રાગટ્ય છું. આદિશક્તિ એ જ જન્મ લીધો છે, પ્રગટ થયા છે મારા સ્વરૂપમાં. એટલે આદિશક્તિ અને હું બ્રહ્મા કરતાંય શ્રેષ્ઠ છીએ એમ વૃષભદેવજીએ સમજાવ્યું છે. અને આદિશક્તિ અને હું મારા કરતાં કોણ શ્રેષ્ઠ? વૃષભદેવજી કરતાં, આદિશક્તિ કરતાં તો બ્રાહ્મણો શ્રેષ્ઠ. અને બ્રાહ્મણો કરતાં કોણ શ્રેષ્ઠ? તો વૃષભદેવજીએ કહ્યું છે કે બ્રાહ્મણો કરતાં કોઈ શ્રેષ્ઠ નથી. ન્યા અંત આવી ગયો છે કે બ્રાહ્મણો કરતાં કોઈ શ્રેષ્ઠ નથી. બ્રાહ્મણોને ભોજન કરાવો, દક્ષિણા આપો, ભગવાનને પ્રિય છે. બ્રાહ્મણોને જે પસંદ હોય એ આપો. કારણ આ બ્રાહ્મણોની થોડી પ્રશંસા પણ આ ભાગવતમાં લખ્યું છે. અને વૃષભદેવજીએ એમના સંતાનોને સમજાવ્યું છે, વાલા ભક્તો. એટલે આ ઉપદેશ આપીએ છીએ. અમારા ઘરની વાત નથી. ઘણા બ્રાહ્મણોની આવી બધી વાત કે બ્રાહ્મણોની સેવા કરવી, એને દક્ષિણા આપવી, એને ભોજન કરાવવું, તો ઘણાને નોય ગમતું હોય. એ કે અમે અમારા ભગવાનનું કરીએ, બ્રાહ્મણનું શું કામ કરીએ? બ્રાહ્મણ તો એ જન્મ લીધો. પણ વૃષભદેવજીએ સમજાવ્યું છે. અને બ્રાહ્મણોમાં ભાગવત કથામાં લખ્યું છે કે જે કોઈ બ્રાહ્મણોને ભોજન કરાવે એ ભગવાન કે મને બહુ ગમે છે. દક્ષિણા આપે બ્રાહ્મણોને એ મને વાલા લાગે છે. બ્રાહ્મણોમાં જન્મથી જ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થાય કોઈનો, તો જન્મથી જ બ્રાહ્મણની અંદર 8 ગુણ હોય છે. બીજામાં
બીજી કોઈ જ્ઞાતિ, માફ કરજો ભાઈ, કે ભાગવતમાં બીજી કોઈ જ્ઞાતિ એમાં વધારે જન્મથી કોઈ ગુણ નથી. બ્રાહ્મણોમાં જન્મથી જ 8 ગુણો રહેલા છે. સમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા, જ્ઞાન, શૌચ. શૌચ એટલે પવિત્રતા. આ બ્રાહ્મણોના રૂપમાં ઋષભદેવજીએ કહ્યું છે કે બ્રાહ્મણોના રૂપમાં આદિશક્તિએ કહ્યું છે, ઋષભદેવજીના અંદર પ્રાગટ્ય કરીને, ઋષભદેવજી સ્વરૂપે પ્રાગટ્ય કરીને આદિશક્તિએ કહ્યું છે એના સંતાનોને અને જગતને, દુનિયાને, કે બ્રાહ્મણ એના રૂપમાં હું ભગવાન જ છું, મેં જ અવતાર ધારણ કરેલો છે. આદિશક્તિનું જ પ્રાગટ્ય કહેવાય બ્રાહ્મણ. પણ આ જ્ઞાન કોઈ કથામાં આપી શકાતું નથી. આપી શકાય પણ કોઈ આપી ન શકે, કારણ કે કથા વિસ્તારથી કહે તો આ જ્ઞાન આપી શકાય, વિસ્તારથી કથા કહી ન શકાય. ઘણી કથાઓ કરવાની હોય અને આપણે તો કંઈ ઉતાવળ નથી, સમય મર્યાદા નથી બાંધી કે 7 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ, એટલે આપણે વિસ્તારથી સમજાવી શકીએ. અને વાલા ભક્તો, તમે આ વૃષભદેવજીએ જે કોઈ બોધ આપ્યો છે એના સંતાનોને તમારા સંતાનોને આપજો. અમે તમને બધાને આપીએ છીએ અને અમે પણ આવી રીતે શક્ય એટલું આચરણ કરશું, કરવાનો પ્રયત્ન કરશું. પણ અત્યારે તો બ્રાહ્મણની સાથે કળિયુગમાં ઝઘડી પડે. હવે તમને ન ખબર હોય, અમે જ બધું જાણીએ છીએ. હંબળે 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 આ રોગ બધાયને લાગુ પડ્યો છે. કોઈએ એમ નથી કીધું કે અમે તો ભક્ત કહેવાય, અમે તો ભક્તિ કરીએ અને અમને જેટલું ભગવાન આપે એમાં સંતોષ છે, અમારે કોઈનું કાંઈ જોતું નથી. તો ભગવાને રાજી થાય ભાઈ. અને બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા જ તીર્થો રહેલા છે. હા, તમે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરો. પગે લાગવાનો અર્થ એ છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને તમારે સ્પર્શ કરવો. ત્યાંથી ઉર્જા નીકળે, પરમાત્માની ઉર્જા, પરમાત્માની કૃપા એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાંથી નીકળે અને તમારી અંદર પ્રવેશ કરે, તમારા હાથ મારફતે. અને બધા જ તીર્થો એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં રહેલા છે. તમારે તીર્થ સ્થાને જવું ન પડે. બ્રાહ્મણને પગે લાગો, જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરો, તો તીર્થમાં ગયા હોય એવું પુણ્ય મળે છે. બ્રાહ્મણ એ ધર્મ શીખવી શકે, બધાય બ્રાહ્મણો. હા, અને બ્રાહ્મણ બોલે એ જ ધર્મ બની જાય. બ્રાહ્મણ ધન, અર્થ, સંપત્તિ પણ આપી શકે અને બ્રાહ્મણ મોક્ષ પણ આપી શકે છે. અને બ્રાહ્મણોએ અત્યારે તો કળિયુગના કારણથી મોટે ભાગે બ્રાહ્મણના શત્રુ બની જાય. બોલો,
બ્રાહ્મણને પણ જ્ઞાન નથી મળતું. બ્રાહ્મણને કોણ જ્ઞાન આપે? બધાને એમ હોય કે ભૂદેવ આપને આવડે, ભૂદેવ આપને આવડે, ભૂદેવ આપને ખબર પડે, અમને ન પડે. આમ કરીને બ્રાહ્મણ પણ જો આ ઋષભદેવજીએ આપેલો બોધ એનું પાલન ન કરે તો બ્રાહ્મણ એ પણ એની શક્તિનો ઉપયોગ ન કરી શકે, ભગવાનની કૃપા ન થાય. ઋષભદેવજી અંતે યોગ માયાની વાસનાથી, અભિમાનના ભાસના કારણથી અંતે તો આ પૃથ્વી ઉપર ફર્યા કરતા, વિચરણ કરતા હતા ઋષભદેવજી. અને કોક એ પ્રદેશનું નામ છે વૈક, એ પ્રદેશનું નામ છે કુટક, એ પ્રદેશનું નામ છે આદિ, એ પણ પ્રદેશનું નામ છે. એ દક્ષિણ કર્ણાટક દેશમાં ઋષભદેવજી ફરતા 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 ગયા. હવે એનો ઉપદેશ પૂરો થયો કહેવાય. એની થોડી કથા આપણે આગળ કરી કહેવાય. વાસ એના જંગલો ત્યાં બહુ હતા અને આવી ગરમી, આવો ઉકળાટ, સૂરજ દાદાનો આવો રૌદ્ર તાપ, એના કારણથી જંગલોમાં પણ આગ લાગે છે હો. હા, અને એમાંય વાંસનું જંગલ એ તો ઝંઝાવાતથી સળગવા માંડે. અને ઋષભદેવજી પણ આગમાં બળી ગયા. બોલો, એમને પોતાનું શરીર આવી રીતે ટૂંકાયું, આવી રીતે નાશ કર્યો. અને અંતે ઋષભદેવજી એમણે જીવતા જ પોતાનું શરીર આગથી બાળી નાખ્યું. પણ અંતે તો અગ્નિદાહ આપવાનો જ હોય છે. મૃત્યુ પછી રજોગુણ ધરાવતા લોકોને મોક્ષ માર્ગનો બોધ કરાવવા માટે જ ઋષભદેવજીનો અવતાર થયો છે. બધા પ્રકારની તૃષ્ણા એમાંથી મુક્ત ભગવાન એ ઋષભદેવજી હતા. આપણે 3 પ્રકારની તો તૃષ્ણા છોડવી પ્રયત્ન કરવો. વિતૃષ્ણા, લોકેશણા, આ ઈચ્છાઓ બધી, ભોગ ભોગવવાની ઈચ્છા, એવી બધી ઈચ્છાઓમાંથી મુક્તિ મેળવવી અને ટેવ પાડવી ભોગો ભોગવવાની, ભોગો નહીં ભોગવવાની ટેવ પાડવી, ત્યાગની ટેવ પાડવી. એવો અને વૃષભદેવજી ભગવાન એમણે પોતે પોતાનું પ્રાગટ્ય કર્યું અને પ્રાગટ્ય કર્યા પછી અવતાર ધારણ કર્યો. પછી એમને 100 પુત્રો, એનો પરિવાર થયો અને પછી તપ કરી અને જંગલમાં ભગવાનના આધારે રહીને પોતાનું જીવન એ પૂર્ણ કર્યું છે. આ વૃષભદેવ ભગવાનનો અંશ અવતાર
ભગવાનનું પ્રાગટ્ય છે. આપણે પણ આ કથાને અહીંયા હવે વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.